પાણી રોડ પર લોકોના મગજનો પારો આસમાન પર। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલા અયોધ્યા નગરમાં ગટરના પાણી જાહેર માર્ગ પર આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। આ બાબતે અનેક વખતે પાલિકામાં રજૂઆતો કરી હોવા છતાંય પાલિકા દ્વારા કોઈ કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિકોએ વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી પાલિકા કચેરીએ હલ્લાબોલ કરી સ્થાનિક સભ્યને રજૂઆતો કરી હતી। લોકોની રજૂઆત બાદ પાલિકા દ્વારા તાત્કાલિક આ વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેવી તૈયારીઓ કરાઈ રહી છે, પરંતુ અમુક સ્થળોએ લોકો સ્થાનિક સમસ્યાઓને લઈ મતદાન નહીં કરવાની પણ ચીમકીઓ આપી રહ્યા છે। ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 4માં અયોધ્યા નગર આવેલું છે, જેમાં ઘનશ્યામ નગરની સામે આવેલા મા સ્વીટની ગલી દર ચોમાસે વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે। ત્યારે હવે ગટરો ઉભરાતી હોવાથી તેના પાણી જાહેર માર્ગ પર આવતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે અનેક વખતે પાલિકામાં રજૂઆતો કરી હોવા છતાંય કોઈ કામગીરી નહીં કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ સ્થાનિકોએ કર્યા હતા। ગટરના પાણી માર્ગ પર આવતા તેની દુર્ગંધના કારણે લોકોને જીવવું મુશ્કેલ બન્યું છે, જ્યારે બીજી તરફ ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ અને બીમારીના ઘર બન્યા છે। હાલમાં બાળકોનું વેકેશન પણ શરૂ થઈ ગયું હોય ત્યારે તેઓ અહીંયા રમી પણ ન શકતા હોય। સ્થાનિકોમાં પાલિકા વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો। આખરે ગટરના પાણીથી કંટાળી સ્થાનિક મહિલાઓએ ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 4ના સભ્ય અને કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિની ઓફિસમાં પહોંચી ખોબાળું મચાવી વહેલી તકે સાફ સફાઈ કરાવવાની માંગ કરી હતી। જો તેમ નહીં કરાય તો ચૂંટણીમાં વોટ નહીં આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। આ અંગે નગરપાલિકા વોર્ડ નંબર 4ના સભ્ય અને કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે ત્યાંની સ્થાનિક મહિલાઓ રજૂઆત કરવા માટે આવી હતી। જો કે ત્યાં નજીકમાં પશુપાલકો રહેતા હોવાથી પશુઓનું ગોબર તેમાં જમા થઈ જવાના કારણે ગટરો ઉભરાઈ રહી છે। અમારા તરફથી સફાઈ કર્મીઓ જોડે કામગીરી કરાવતા નહીં થતાં અમે પ્રેશર મશીન મંગાવી તેની સફાઈ કરાવી વહેલી તકે સ્થાનિકોનો પ્રશ્ન હલ કરી દેવામાં આવશે। અંતે બપોરના સમયે સફાઈ કરાવવામાં આવી હતી। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ।